યુવકની સરેઆમ હત્યા કરનારા આરોપીઓ પર પોલીસે એવી બાકાજીકી બોલાવી કે આરોપીઓ ઓય માડી અને ઓય બાપા પોકારી ગયા। હાથ જોડી જોડીને આરોપીઓ પ્રાર્થના કરવા લાગ્યા કે આના કરતા મારી નાખો, એન્કાઉન્ટર કરી નાખવાની પ્રાર્થના કરતા પણ નજરે પડ્યા। મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો માડી તો પોક મૂકીને રડવા લાગ્યો। જેને લાકડીઓથી ઢીબવામાં આવી રહ્યા છે એ 6 આરોપી 20 ડિસેમ્બરે પાલનપુરમાં ભરત ચૌધરીની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે। આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવા પહોંચેલી પોલીસે આરોપીઓની ધોલાઈ કરી નાખી। મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો, રિકી નોયલ, ભરત રાજપૂત, ભૌતિક પરમાર, ગણપત ઠાકોર અને અનિલ બાવરીને પોલીસે ધોલારી નાખ્યા। સમસમી જાય એવી રીતે મોર બોલાવ્યા। પોલીસે આરોપીઓને ધોલાઈ કરતા જ એકઠી થયેલી ભીડ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવવા લાગી। લોકોએ પોલીસની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી। ચૌધરી સમાજ દ્વારા આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ કરાઈ છે। 20 ડિસેમ્બરની સાંજે પાલનપુરમાં અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરી બેઠો હતો ત્યારે 3 થી 4 જેટલી ગાડીઓમાં આવેલા 10 થી વધુ શખ્સોએ તલવાર, પાઇપ અને ધોકાથી અચાનક હુમલો કર્યો। ગંભીર રીતે ઘાયલ થયેલા ભરત ચૌધરીનું મોત થતા ચૌધરી સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો। ગુનાની ગંભીરતાને જોતા પાલનપુર પોલીસે 24 લોકો સામે ગુનો નોંધી 8 જેટલી ટીમો બનાવી। ગુજરાત તેમજ ગુજરાત બહાર તપાસ ચલાવી અને 6 આરોપીઓને દબોચી લીધા। પ્રાથમિક પૂછપરછમાં આ હત્યા રૂપિયાની લેતી દેતીના વિવાદના કારણે થઈ હોવાનો દાવો છે। મળતી માહિતી પ્રમાણે ભરત ચૌધરીની સાથે રહેલા નીતિન ચૌધરીને આરોપી ભાર્ગવ મંડોરા સાથે રૂપિયાની લેતી દેતીનો પ્રશ્ન હતો। એ જ બાબતે વાતચીત માટે બેઠા હતા ત્યારે અંદાજે 24 જેટલા શખ્સોએ કાવતરું ઘડીને હુમલો કર્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 રોજ જે બનાવ જે જગ્યાએ આ બનાવ થયો હતો ત્યાં મરણ જનાર શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નિપજવામાં આવ્યું હતું એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। એ રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું ઘડ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે। હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્યવાય જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપી હશે તે બાબતે આપણે માહિતગાર કરવામાં